ધાંગધ્રા તાલુકાના જેસડા ગામના યુવાન મેડિકલના છાત્રનું પાટણની મેડિકલ કોલેજમાં રેગિંગને કારણે મોતના બનાવને લઈને વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ધાંગધ્રામાં લોકો દ્વારા રેલી યોજીને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપીને યુવાનના મોતના બનાવમાં દોષિતો અને કોલેજ સામે કડકમાં કડક કાર્યવાહી કરી રેગિંગની ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય, સમાજના આગેવાનો, ઉદ્યોગપતિ સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા। મારું નામ ગૌતમ મેથાણીયા, હું અનિલનો કાકાનો દીકરો ભાઈ થાઉં। આજે અનિલ જોડે જે આખો બનાવ બનેલો છે રેગિંગનો, જીમર્સ આપણે ધારપુર મેડિકલ કોલેજ પાટણ, એના રિગાર્ડિંગ કોલેજે એની તરફથી જે એફઆઈઆર નોંધી અને 15 સ્ટુડન્ટોને પોલીસે તાત્કાલિક એમની અંડરમાં લઈ અને કોર્ટમાં હાજર કરી અને અત્યારે હવે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા છે। તો હવે અમારી માંગ એવી છે કે એ લોકોને ઝડપથી ઝડપી ન્યાય અને સચોટ એવી કે એવો એમને સજા થાય કે આ વસ્તુ કોઈ બીજો માણસ હવે કરવી હોય ને તો એ 10 વાર વિચાર કરે કે આવું કોઈ પગલું ના ભરીએ, કે એની એવી સજા કે એવું ઉદાહરણ આખા દેશમાં પૂરું પડે એવી અમારી માંગ છે। અને હાલ અમે ધાંગધ્રા તાલુકાના આજુબાજુના બધા ગામડાના બધા જ લોકો ભેગા થઈ અને અમારા જે ડેપ્યુટી કલેક્ટર છે સાહેબને નિવેદનપત્ર આપી આવ્યા છીએ। તો અમારી બસ એ જ માંગ છે કે અમારું જે આ બનાવ બન્યો હવે કોઈ બીજા છોકરા જોડે ના બને આવું, બસ એ જ આશાથી અમે આ એક હવે માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી આ જે વસ્તુ છે એનો ચુકાદો આવે અને કોઈ સચોટ ન્યાય મળે અમને, અને આ બધાને ખાસ કડકમાં કડક કાર્યવાહી કરી અને સખત સજા આપવામાં આવે। ખાસ કરીને ધાંગધ્રા તાલુકાની અંદર જે ઘટના બની છે એ ખૂબ દુઃખદ ઘટના છે, અને રેગિંગ એ શબ્દ કદાચ ગામડાઓના પરિવાર માટે નવો હશે, બાકી રેગિંગ એ વર્ષોથી ચાલતું આવે છે। અને આપણે બધા જ મેડિકલ સ્ટુડન્ટની અંદર જોયું છે, એવું જરૂરી નથી કે એક જ ફેકલ્ટીની અંદર આ રેગિંગ થઈ રહ્યું છે। રેગિંગ એક સમગ્ર ગુજરાતની પણ દેશ માટે સૌથી મોટું દૂષણ છે। આ જે રેગિંગમાં જે આપણે નટવરભાઈએ દીકરો ગુમાવ્યો છે એ ખરેખર ખૂબ દુઃખની વાત છે, કારણ કે રેગિંગ થતી વખતે હું આના માટે સ્ટુડન્ટોને જવાબદાર એટલે ગણું છું, અને સાથે સાથે મેનેજમેન્ટને પણ જવાબદાર ગણીએ છીએ ને પ્રિન્સિપલને પણ જવાબદાર ગણું છું, કારણ કે એ કેમ્પસની અંદર જ્યારે રેગિંગ થતું હતું ત્યારે પ્રિન્સિપલ કે મેનેજમેન્ટ ટીમ ક્યાં હતી? એ દીકરો જે પરિવારે ગુમાવ્યો છે એને ખબર છે કે કોઈ સપના લઈને કોઈ દીકરો જ્યારે કોલેજની અંદર એડમિશન લઈને ભણવા જતો હોય ત્યારે એ મા બાપના સપના હોય છે, એમને ખબર નથી હોતી કે હું દીકરો ગુમાવીશ આવી એક સામાન્ય રેગિંગ જેવી ઘટનાઓના કારણે। અને હું એવું માનું છું કે ગુજરાતની અંદર તમામ યુનિવર્સિટીઓ, તમામ કોલેજોની અંદર આ એક મોટું દૂષણ છે, અને એક દાખલો બેસાડવો હોય તો એક દાખલો બેસાડવા માટે એ સ્ટુડન્ટોને કાયમી માટે સસ્પેન્ડ કરી દેવા જોઈએ, જેથી કરી ભણવા લાયક ન રહેવા જોઈએ। એનું કારણ એક જ માત્ર છે કે આ કોઈ સમાજના દીકરાઓ નથી, આ અસામાજિક તત્વો છે। અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો। આવી રીતે કોઈના દીકરા ગુમાવવા પાછળ આજે આ ઘટના બની છે, કાલ કોઈ બીજી ઘટના બનશે। આવી રીતે ગુજરાતની અંદર કેટલા મા બાપે પોતાના દીકરા ગુમાવવાના, પોતાના દીકરાને એક સ્વપ્ન જોઈ અને આપણે મોકલતા હોય છે। સાથે સાથે આપના માધ્યમથી એટલું કહેવા માંગુ છું કે એ લોકોને ગંભીરમાં ગંભીર સજા થવી જોઈએ। રિમાન્ડ મળ્યા છે, પણ એ રિમાન્ડની અંદર શું પૂછપરછ થશે હું કે તમે નથી જાણતા, પણ એમને કડકમાં કડક સજા થાય, કાર્યવાહી થાય, અને ગુજરાતની અંદર એક એવો દાખલો બેસે ને જેને આખા દેશમાં નોંધ લેવાય કે એક દીકરા સાથે આવું કૃત્ય કર્યું ને આવી રીતે આ સ્ટુડન્ટોને ન્યાય મળ્યો છે। અને સાથે હું કહેવા માંગુ છું કે આ મેનેજમેન્ટ કમિટી જે રેગિંગ કમિટી જે આપણે એના માટે ખર્ચો કરીએ છીએ, અધિકારીઓ મૂકીએ છીએ, એ અધિકારીઓનું કામ શું હોય છે? તો હું મારું પોતાનું એવું વ્યક્તિગત માનવું છે, અને મારી સાથે બધા હશે એ પણ માનશે કે એમના પર પણ એફઆઈઆર થવી જોઈએ, કારણ કે એ લોકો ક્યાં સૂતા હતા? આ દીકરાઓ પર આવી ઘટના રોજે બનતી હતી ત્યારે। એટલે આ મેનેજમેન્ટ, પ્રિન્સિપલ, આ તમામ લોકો આની જવાબદારી લે, વિદ્યાર્થીઓ એક નહીં, એની જવાબદારી તમામે લેવી જોઈએ। આવેદનપત્રમાં અમે ખાસ એ માંગણી, એ જ મેં શરૂઆતમાં કહ્યું, એ જ માંગણી કરવામાં આવી છે કે જે ખરેખર ગુનેગારો છે એ ગુનેગારોને કડકમાં કડક સજા મળે, અને સજા મળીને ગુજરાતની અંદર એક દાખલો બેસે, કારણ કે નટવરભાઈએ તો પોતાનો દીકરો ગુમાવ્યો છે, તો ગુજરાતની અંદર કોઈ માતા, ઇવન હું પણ એક દીકરાની માતા છું, તો કોઈ માતા પોતાનો દીકરો ન ગુમાવે। બધાએ પોતાની દીકરાને જન્મ આપ્યો હોય, મોટો કર્યો, બધાએ પોતાના સપના સેવ્યા હોય, અને દીકરો ગુમાવ્યા પર જે વ્યથા થાય છે એ તો એક માતા જ સમજી શકે। એટલે અમારી ખાસ એક વિનંતી છે કે અમારી રજૂઆત છે, એ રજૂઆતની અંદર અમે એક જ રજૂઆત કરી છે કે માત્ર ને માત્ર
રિમાન્ડથી અમને સંતોષ નથી. જે ટીમ છે, જે મેનેજમેન્ટ છે, જે પ્રિન્સિપલ છે, બધા ઉપર એફઆઈઆર થવી જોઈએ અને કાયમી માટે સ્ટુડન્ટો પર લાલ લીટો લાગી જવો જોઈએ, તો જ અમને ખબર પડશે.